નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સંસ્કારી નગરી વડોદરાના આંગણે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત ભવ્ય સરદારધામ 3 હવે લોકાર્પણ માટે સજ્જ છે, જેના લોકાર્પણ માટે આગામી 11મી મેના રોજ પીએમ નરેન્દ્ર મોદી વડોદરા આવનાર છે, જેના માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વહીવટી તંત્રથી લઈને પોલીસ વિભાગની ચહેલ પહેલ વડોદરાના રૂટ પર જોવા મળી રહી છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી સરદારધામ અને સરદારધામથી રેલી સ્વરૂપે એરપોર્ટ જવાના છે. તે માર્ગ પર સતત સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા અંગેની ચકાસણી કરવામાં આવી રહી છે. હાલમાં એરપોર્ટ સર્કલથી ગદા સર્કલ તરફના માર્ગ પર સુરક્ષા વ્યવસ્થાને લઈ વિવિધ એજન્સીઓ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. આ રોડ શોમાં વિવિધ સમાજના લોકો પણ જોડાઈને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે, એમ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું. આ જે સંભવિત વીવીઆઈપી પ્રોગ્રામ 11 તારીખ વડોદરા ખાતે થવાનો છે. આપણે સરદારધામથી પાછા આવતા એક રોડ શોનું પ્લાનિંગ કરી રહ્યા છે. એમાં લગભગ 1.6 કિલોમીટર અને લગભગ 40,000 કરોડની પ્લાનિંગ અત્યારે અમે કરી રહ્યા છે. એમના માટે શું શું સુવિધા હોવું જોઈએ, શું પ્રકારની અરેન્જમેન્ટ્સ હોવું જોઈએ, બેરિકેડિંગ હોવું જોઈએ, આ બધા ઉપર અત્યારે તૈયારીઓ કરી છે. એટલે સ્થાનિક પદાધિકારીઓ, ચૂંટેલા પાક, એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ અને ગાંધીનગરથી આવેલા પ્રતિનિધિઓ સાથે મળીને અત્યારે પ્લાનિંગ ચાલુ થઈ ગયું છે. હવે અને કાલે પણ અલગ અલગ સંસ્થાઓ સાથે, વડોદરાના નાગરિકો સાથે મીટિંગ કરવાના છે. એના પછી જ અમે ડિપ્લોયમેન્ટની કામગીરી આગળ વધીશું. એમાં લગભગ 30-40,000 પબ્લિક જોડવાના છે. 15 કલાકૃતિઓની સ્ટેજીસ છે. અલગ અલગ સમાજની સન્માન પણ છે. બેંગોલી સમાજ, કેરલા સમાજ, તમિલ, મરાઠી, ગુજરાતી, અલગ અલગ સમાજો દ્વારા પણ સન્માન થવાનું છે. અને જે રીતનું સિંદૂર સન્માન યાત્રામાંથી એવા નારી શક્તિ દ્વારા પણ કરવામાં આવશે. એટલે 40,000 કરોડમાં સિટી, ગ્રામ્ય અને આજુબાજુના જિલ્લાના પબ્લિક પણ આવી રહ્યા છે. એટલે માનનીય વીવીઆઈપીનું ભવ્ય સ્વાગત કાર્યક્રમ માટે જે સુવિધાઓ છે એને સાથે સાથ તંત્ર તરફથી જે કરવાનું છે, પદાધિકારીઓ સાથે મળીને આ કામગીરી આગળ લઈ જવાના છે. સાંજે 7:30 વાગ્યાનો સમય છે, પણ અમે તૈયારીઓ લગભગ 5:30થી જ બધા આવવાનું શરૂ થઈ જાય. ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે સરદારધામ 3ના ઉદ્ઘાટન બાદ રેલી યોજી લોકોનું અભિવાદન ઝીલશે, ત્યારે સમગ્ર રૂટ પર બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે સ્થાનિક પોલીસ, એસઓજી, એલસીબી સહિત બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો સતત ચેકિંગ અને નિરીક્ષણ કરી રહી છે. સાથે વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર, ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, સરકારના મંત્રી ડોક્ટર મનીષા વકીલ સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ અંગે ભાજપ શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે રોડ શોના માધ્યમથી સ્વાગત અને અભિવાદન વડોદરાના નાગરિકોના માધ્યમથી થાય એવા પ્રકારનું ભવ્ય આયોજન કરવામાં આવશે. પશ્ચિમ બંગાળની જીત બાદ પહેલી વખત એમનો ગુજરાતનો પ્રવાસ અને એમાં પણ વડોદરાની પસંદગી થઈ હોવાથી કાર્યકરોમાં પણ ઉત્સાહ બેવડાવ્યો છે. પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બાદ માનનીય નરેન્દ્રભાઈનો પ્રથમ ગુજરાત પ્રવાસ છે. એમાં પણ ખાસ વડોદરા ખાતે પધારવાના છે. પાટીદાર સમાજ દ્વારા નિર્મિત થયેલું સરદારધામ ફેઝ 3નું લોકાર્પણ પણ એમના હસ્તે થવાનું છે. ત્યારબાદ એક નાગરિકો દ્વારા સ્વાગત અભિવાદન થાય એવો કાર્યક્રમ, ભવ્ય રોડ શોનું આયોજન ગદા સર્કલ હરણીથી એરપોર્ટ સુધી રાખેલું છે, જેમાં 25-30 હજાર નાગરિકો ઉપસ્થિત રહેવાના છે. અને નાગરિકોના માધ્યમથી સાહેબનું જ્યારે આપણી ભવ્ય જીત મળી છે, સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વમાં મળી છે, ત્યારે એમનું સ્વાગત અભિવાદન થાય એવા પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.